સૌથી પહેલા આજના જે રિવ્યુ મીટિંગ છે, અમે અ, જે ગયેલા પીએમ ફંક્શન હતી અને પીએમ રોડ શો હતો એમાં જે પણ ટીમો જે કામગીરી કર્યા છે બધાને અમે આજે અભિનંદન પણ પાઠવ્યા. સાથે સાથે આજે અમારા સાથે ટીમ મેમ્બર તરીકે નવા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અક્ષય આપણી સાથે જોઈન કર્યા છે. એમને પણ વેલકમ કરીને આજનો કાર્યક્રમની શરૂઆત કરી છે. આપ જાણો છો કે અત્યારે સ્વચ્છ સર્વેક્ષણ ઉપર અત્યારે ભાર મૂકીને સ્વચ્છતાની ઉપર નંબર 1 પ્રાયોરિટી આપણે આપી છે. એટલે આવતીકાલે કદાચ વન ડે વન રોડનું એક સાઉથ ઝોનમાં પણ અમે કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છીએ. આવનારા દિવસોમાં ગોત્રી તળાવને પણ એક સફાઈ ઝુંબેશ અમે લેવાના છે, કેમ કે ઘણા દિવસોથી એનું પણ ગંદકી અત્યારે વધી રહ્યા છે. એટલે વેસ્ટ ઝોનને પણ કીધું છે, એનું પ્લાનિંગ કરવા માટે કીધું છે. સેકન્ડ, વિશ્વામિત્રી નદીમાં જે નગલાવાલા કમિટીના સાહેબ જોડે મિટિંગ ગયા અઠવાડિયે થઈ છે, એના આધારે વિશ્વામિત્રીમાં જે ગયા વર્ષ રેજ્યુનેશન અને રિસિલ્ટિંગનું કામ કરી છે, એના પછીનું અત્યારે પ્રતાપપુરા રિઝર્વાયર અને આજવામાં જે હોલ્ડિંગ કેપેસિટી વધારવાનું છે એ કામગીરી અત્યારે શરૂ કરી દેવા માટે નક્કી કર્યું છે અને ટૂંકા સમયમાં એ શરૂ કરી દેવાના છે. સાથે સાથે બ્રિજેસમાં સ્ટ્રેન્થનિંગનું જે કામ છે બ્રિજમાં, એ સ્ટ્રેન્થનિંગના કામમાં લગભગ 12 જગ્યામાં નક્કી કરવામાં આવ્યું, પણ મોન્સૂન્સની સમય પણ આજે આવી રહ્યા છે અને ફંડ્સ પણ આવી રહ્યા છે, એટલે 5 જગ્યા ઉપર અત્યારે કેબિન વોલ્સ અને સ્ટ્રક્ચર્સ મોનિટર કરવા માટે નક્કી કર્યું છે. આવતીકાલે વિઝિટ પણ છે. એટલે 2 બ્રિજેસ અને 3 જગ્યામાં જે વધારનું વહેણ છે, જે કરોઝન અને એરોઝન થઈ શકે ત્યાં જગ્યામાં કરવા માટે નક્કી કર્યું છે અને આગળ વધ્યું છે. જે માનનીય નવલાવાલા કમિટી અંતર્ગત જે માર્ગદર્શન હેઠળ કામ ચાલુ કર્યું છે, એમાં સેન્ટ્રલ વોટર કમિશનને પણ અમે ઇન્વોલ્વ કર્યા છે, જેથી કરીને એમની માર્ગદર્શન વોટર હોલ્ડિંગ કેપેસિટી અને વોટર ફ્લોને પણ કેવી રીતે આગળ લઈ જવું એમને લેવાના છે. અને આવનારા દિવસોમાં જેરી, જે ગુજરાત એન્વાયરમેન્ટ અને એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે, એમને પણ સાથે રાખવાના છે કે જે પણ ડિઝાઇન્સ છે, જે પણ મોનિટરિંગ છે, થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન અને મોનિટરિંગ તરીકે આપણે એક સ્ટાન્ડર્ડ ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યૂટ પણ જોઈએ. સો ધીસ હેઝ બીન ઇન્ક્લુડેડ. એટલે આવનારા દિવસોમાં ગેરી અને વોટર કમિશન પણ આપણા કામ મોનિટર કરશે. અને ગયા વર્ષે આપ જાણો છો કે આઈઆઈટી રૂડકીની ટીમ આવી હતી, એમને પણ ફરી બોલાવવાના છે. એટલે વિશ્વામિત્રી મેનેજમેન્ટના જે પણ સજેશન્સ એને લેવાના છે એ પણ અમે લઈશું. અને વિશ્વામિત્રીમાં જે પરમનન્ટ સોલ્યુશન માટે જે ઉપરવાસમાં જે ડાયવર્શન કેનાલ છે, એના માટે પણ લેન્ડ એક્વિઝિશન અને ડાયવર્શન કેનાલ માટે રાજ્ય સરકારમાં અમે પ્રપોઝલ મોકલી રહ્યા છે, જેથી કરીને લોંગ ટર્મ સોલ્યુશન અને વન ટાઈમ સોલ્યુશન થઈ શકે એમ છે અને એ કરવાનું છે. એક જીઆઈડીસી નો એક વચ્ચેની જમીન આવે છે, એ પણ જીઆઈડીસી સાથે પણ વાત કરી છે. સો ઓન ધ કોન્ટ્રરી અમને સારું સહયોગ પણ મળી છે. એટલે વોટર હોલ્ડિંગ કેપેસિટી સાથે સાથે ડાયવર્ઝન માટે પણ જે પણ પગલાઓ લેવાના છે એ પણ લઈશું. અને જે આપણે પહેલા પણ હું કીધું છે કે 48 કિલોમીટર્સમાં 40 કિલોમીટર્સ અમે કન્ઝર્વેશન ઝોનમાં લેવાના છે. ક્રોકોડાઇલ કન્ઝર્વેશન, બાયોશિલ્ડ, પ્લાન્ટેશન્સ બધામાં લઈશું. અને 8 કિલોમીટર માટે અલગ અલગ સેક્ટરમાં જે વાત કરી છે, સિટીઝન્સ પાર્ક હોય, વોકિંગ ટ્રેક, સાયકલ ટ્રેક, એ બધા ડિઝાઇન અત્યારે થઈ રહ્યા છે, ડીપીઆર બની રહ્યા છે. એના પછી કદાચ મોન્સૂન્સ પછી આ કામ, આવા ડેવલપમેન્ટલ કામ ઉપર અમે બહાર મૂકીને આગળ લઈ જઈશું. કદાચ આટલા વર્ષો પછી વિશ્વામિત્રીમાં ડેવલપમેન્ટલ કામ પણ ફેઝ 2 નું કામ શરૂ થશે. ત્રીજી છે હેરિટેજનું મીટિંગ કર્યું છે. એટલે હેરિટેજમાં જે પણ કામગીરી શરૂ કર્યું છે, માંડવીમાં ટેકનિકલ ઇશ્યુઝના કારણે થોડું કામ સ્લો થયું છે કે 3 ઓપ્શન્સ પણ આપ્યા છે કન્સલ્ટન્ટે, એ ઓપ્શન ડિસિઝન આજે લેવાના છે, લઈને આગળ વધવા માટે પણ નક્કી કર્યું છે. લાલકોટમાં પણ સેમ સિચ્યુએશન છે. આવનારા દિવસોમાં સૂર્યનારાયણ મંદિરનું પણ લઈશું, પછી ન્યાય મંદિરનું પણ ડિસ્કશન રાખ્યું છે. એટલે આ 3 પ્રાયોરિટી કામોમાં અમે આગળ વધવાના છે. સાથે સાથે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અત્યારે પ્રી મોન્સૂન કામગીરી. આપ જાણો છો કે અત્યારે તમામ ઝોનલ એન્જિનિયર્સ, ડ્રેનેજ ડિપાર્ટમેન્ટ, વોટર ડિપાર્ટમેન્ટ, રોડ ડિપાર્ટમેન્ટ બધાને રિવ્યુ પણ કર્યું છે અને સૂચના પણ આપ્યું છે કે આવતા 2 મહિના કન્ટિન્યુઅસ પ્રી મોન્સૂન કામગીરીમાં કન્ટિન્યુઅસ કામ તો ચાલુ જ છે. આમ તો ખાસ ક્લિનિંગ ચાલુ છે, કેચમેન્ટ ક્લિનિંગ ચાલુ છે, ગ્રેબ બકેટ્સ મોકલીને વોર્ડ લેવલમાં ક્લિનિંગ ચાલુ છે, ડ્રેનેજ લાઇન્સ ક્લિનિંગ કરી રહ્યા છે, કેચમેન્ટ ક્લિનિંગ કરી રહ્યા છે. આ બધા કામ ઉપર 100% ફોકસ કરવાનું કીધું છે, જેથી કરીને મોન્સૂનમાં કંઈ તકલીફ ના પડે. અને જે વોટર લોગિંગ સ્પોટ્સ 2216 સ્પોટ્સ હતી 2024માં, આ સ્પોટ્સને પણ રિવિઝિટ કરીને પંપ સેટ્સની પણ કંઈ જરૂરત પડે તો એને પણ આયોજન કરવા માટે એમને સૂચના આપી છે. એટલે પ્રી મોન્સૂન એક્ટિવિટી ઉપર આવનારા 1 મહિના અને વિશ્વામિત્રી ઉપર પણ જે કામગીરી છે એ વધારે ભાર મૂકવાની છે. ડેવલપમેન્ટલ કામોની વાત કરીએ તો મેજર પ્રોજેક્ટ જે અમે બજેટમાં અનાઉન્સ કર્યા છે, આ તમામ કામોને બજેટમાં જે અનાઉન્સ કર્યા છે, આ બધા કામમાં એસ્ટિમેટ ટેન્ડરિંગ કામ શરૂ કરવાનું કીધું છે. સ્વર્ણિમ અને અમૃત અંતર્ગત રોડ, ડ્રેનેજ, પાણીની પણ કામગીરી શરૂ કરવાના છે. એટલે ટૂંકા સમયમાં આ બધું ઉપર ફોકસ રહેશે. સાથે સાથ અત્યારે જો 125 એમએલડીનું પુશિંગનું લાઇન છે, કાલે વિઝિટ પણ કરવાના છે. એ ક્યાં અટક્યું છે, કયા કારણે એ પેન્ડિંગ છે, એને પણ વેગ આપવા માટે કાલે અમારું ફિલ્ડ વિઝિટ રાખ્યું છે. સ્મશાનોમાં જે પણ પીપીપીમાં અથવા પાવરગ્રીડનું ચાલતી કોન્ટ્રીબ્યુશન એ કામગીરી ફાસ્ટ પુશ કરવા માટે પણ કીધું છે. આવનારા દિવસોમાં ફાયરની સ્ટાફમાં પણ જે એડમિનિસ્ટ્રેટિવ સેક્ટરમાં 16 ફાયર સ્ટેશન્સ છે,
એની બાંધકામ ચાલી રહ્યા છે, અમુક એસ્ટિમેટ લેવલમાં છે. સાથે સાથે રિક્રુટમેન્ટમાં પણ ઉપર હવે વધારે ભાર મૂકીશું અને નવા જે કેપેસિટી વધારવાની છે ન્યૂલી ડેવલપ્ડ એરિયાઝ એમાં પણ વધારે ભાર મૂકીશું. જે કન્વેન્શન સેન્ટરની જાહેરાત હતી એ કન્વેન્શન સેન્ટરને પણ આગળ લઈ જવા માટે ધીરે ધીરે અમે પ્લાનિંગ કરી રહ્યા છે. સુરસાગર આરતીમાં પણ જે જાહેરાત કરી છે ટુરિઝમ ડિપાર્ટમેન્ટ સાથે ઓલમોસ્ટ ફાઇનલ થઈ ગયું છે. આવતા અઠવાડિયામાં ત્યાં મીટિંગ છે એટલે આને આગળ લઈ જવા માટે પણ અમે વેગ આપીશું. સાથે સાથે કમાટીબાગ એમ્ફી થિયેટરમાં પણ જે દર મહિને અત્યારે ડિમાન્ડ પણ વધી રહ્યા છે લોકોની એટલે ત્યાં પરમનન્ટ લાઇટ સાઉન્ડ સિસ્ટમ્સ પણ કરવાની નક્કી કર્યું છે અને વધારે આઈજીએનસી અને હેરિટેજ સેલને ઇન્વોલ્વ કરીને કલ્ચરલ પ્રમોશન એક્ટિવિટીઝ જે પણ માંગણી કરે છે એને પણ આગળ લઈ જવાનું કાર્ય કર્યું છે. પાર્કિંગનું ખાસ કરીને આપ જાણો છો કે અત્યારે બોલીવાર્ડ્સ અમારે ફૂટપાથમાં લગાવવાનું શરૂ થઈ ગયું છે એટલે પાર્કિંગ પોલિસીને વેગ આપતા અમારી 100 પાર્કિંગ પ્લોટ્સમાં 50 પાર્કિંગ પ્લોટ અત્યારે ફ્રી પાર્કિંગમાં આપ્યું છે. 14 પાર્કિંગ પ્લોટ્સ અત્યારે અમે પેઇડ પાર્કિંગમાં લીધેલા છે. આવનારા દિવસોમાં જે પણ બ્રિજેસની નીચે પાર્કિંગ સ્લોટ્સ અવેલેબલ છે ત્યાં પણ અમે પાર્કિંગ શરૂ કરીશું. બોલીવાર્ડ એટલા માટે લગાવી રહ્યા છે કે ફૂટપાથ લોકોને ચાલવા માટે છે, ત્યાં ગાડીઓ પાર્કિંગ માટે નથી. એટલે આવનારા દિવસોમાં મેસિવ સ્કેલમાં 18 મીટર પ્લસના મેજર રોડ્સ બધા રોડ્સમાં અમે બોલીવાર્ડ નાખીશું જેથી કરીને ઇલીગલ પાર્કિંગ ના થાય અને પાર્કિંગને આપણે જે ફ્રી પાર્કિંગ આપે છે ત્યાં પણ જવા માટે પ્રમોટ કરીશું અને પછી ધીરે ધીરે અમે પેડ પાર્કિંગમાં પણ લઈ જવા માટે પ્લાનિંગ કરીશું. ટાઉન વેન્ડિંગ કમિટીનું પણ ગઈકાલે અમે ફાઇલ ક્લિયર કરી છે એટલે પદાધિકારીઓ ચૂંટેલા પદાધિકારીઓ આવ્યા પછી ટાઉન વેન્ડિંગ કમિટીને પણ અમે એક્ટિવેટ કરીશું જેથી કરીને સર્વે પણ GULM તરફથી પણ આપવામાં આવ્યું છે એટલે જેટલા સ્ટ્રીટ વેન્ડર્સ છે એમને ફરી સર્વે કરવાના છે, એમને આઈડી કાર્ડ આપવાના છે અને આઈડી કાર્ડ આપ્યા પછી તમામ કાયદાઓ છે સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસી અંતર્ગત ટાઉન વેન્ડિંગ કમિટી જાહેર કરશે કે કયા કયા એરિયાઝમાં આપણે સ્ટ્રીટ વેન્ડિંગ અલાઉડ છે, કયા કયા એરિયાઝમાં પ્લોટ્સમાં અલાઉડ છે, કયા કયા રોડ્સમાં અલાઉડ છે. એટલે સ્ટ્રીટ વેન્ડિંગ ઝોન્સ અને હોકિંગ ઝોન્સ પણ એમને ડિક્લેર કરવાના છે. એટલે સિટીને ચોખ્ખું કરવા માટે આ પાર્કિંગ અને સ્ટ્રીટ વેન્ડિંગને રેગ્યુલરાઇઝ કરવાનું છે અને એમને ધંધાને પણ પ્રમોટ કરવા માટે અલગ અલગ રાત્રિ બજાર જેવા અલગ અલગ ઝોનમાં પણ એમને એરિયાઝ એલોકેટ કરવાના છે. એક વેજીટેબલ માર્કેટ્સનું પણ અત્યારે કામગીરી આગળ લઈ જવા માટે આજે ડિસ્કશન છે એ પણ લઈશું. સાથે સાથે આઇકોનિક બ્રિજ કમાટીબાગમાં આઇકોનિક ક્રોકોડાઇલ બ્રિજ અને ક્રોકોડાઇલ મૂવિંગ ઝોનનું પણ આજે રિવ્યૂ કર્યું છે એને પણ આગળ લઈ જવાના છે. આજવા સફારી પાર્કનું પણ ઇન પ્રિન્સિપલ નોડ મળી ગયું છે એટલે આવનારા દિવસોમાં અર્બન ચેલેન્જ ફંડમાં આજવા સફારી પાર્કનું પણ DPR કામ આગળ લઈ જવાના છે અને સિટી સ્ક્વેર જે અમૃત સ્ટેશન અને અમૃત સ્ટેશન, બુલેટ ટ્રેન સ્ટેશન અને MS યુનિવર્સિટી એ વચ્ચેનું એરિયામાં સિટી સ્ક્વેરમાં કન્વર્ટ કરવાનું જે પ્રપોઝલ છે એ પણ DPR અત્યારે તૈયાર થઈ રહ્યા છે. એટલે આવનારા દિવસોમાં આ બધા મેજર પ્રોજેક્ટ્સનો અમે વેગ આપીશું. મેજરલી જે બજેટમાં અનાઉન્સ કર્યું છે પાણી પહોંચાડવાનું ઈસ્ટ ઝોન અને સાઉથ ઝોન એના ઉપર 100% અત્યારે નંબર 1 પ્રાયોરિટીમાં ફોકસ રહેશે. સર્વેક્ષણનું સસ્તા ઉપર પણ ફોકસ રહેશે અને જે પણ ડ્રેનેજ લાઇન્સ નવી જોડવાના છે નવા ઓલમોસ્ટ 30,000 મકાનોની નવું એપ્લિકેશન અમે ડ્રેનેજ લાઇન જોડ્યા છે એને પણ આવનારા દિવસોમાં આગળ લઈ જવા માટે પ્રયત્ન કરીશું. અને અત્યારે ગેસમાં પણ PNG કનેક્શન વધારવા માટે અમે મહિનાનું 5,000નું ટાર્ગેટ ભારત સરકારે આપ્યું છે. અત્યારના લેવલમાં દિવસમાં અમે 100 to 200 કરીએ છીએ 500 સુધી લઈ જવા માટે આયોજન કરીએ છીએ. આજે સવારે વડોદરા ગેસ સાથે પણ મીટિંગ કરી હતી એટલે આવનારા દિવસોમાં PNG કનેક્શન ડોમેસ્ટિક કનેક્શન વધારવા માટે અમે વધારે વેગ આપવાનો છે. વર્કિંગ વુમન હોસ્ટેલ પણ ઈ ઝોનમાં કામ શરૂ થઈ ગયું છે એટલે બીજું પણ અમે આગળ શરૂ કરવાના છે. આજે બ્રિજેસ ડિપાર્ટમેન્ટનું પણ રિવ્યૂ કર્યું છે. 11 બ્રિજ પ્રગતિ હેઠળ છે. તમામ બ્રિજને આગળ સ્પીડમાં કામગીરી આગળ લઈ જવા માટે મેં નક્કી કર્યું છે જેથી કરીને વડોદરા શહેરના પબ્લિકને અસુવિધા ના પહોંચે, પહેલા તકે આ બ્રિજેસનું કામ પૂરું થઈ જાય અને સાથે સાથે જે લગભગ 70 જગ્યામાં સિટીની રોડ્સ જે ખોદાણ કર્યું છે ડ્રેનેજ માટે એનું પણ કામ ધીરે ધીરે પૂરું કરવાનું નક્કી કર્યું છે. લગભગ 11 જગ્યામાં પૂરું થઈ ગયું છે. હવે 70 જગ્યા 60 પ્લસ જગ્યા બાકી છે. વિધિન 31st મે ટુ મેક્સિમમ ઓફ 10th જૂન આ બધું કામ અમે પૂરું કરીને લોકોની અવરજવર માટે સિટીને સ્મૂથ ટ્રાફિક ફ્લો માટે લઈ જવા માટે નક્કી કર્યું છે. અને આવનારા દિવસોમાં જે ગાર્ડન અને પબ્લિક સ્પેસીસ વધારવાનું છે એમાં પણ લીનિયર પાર્કનું આજે અમે જોવાના છે પોસ્ટ લંચ એ પણ વિઝિટ કરવાના છે. અને મિશન મિલિયન ટ્રીઝનું જે પ્લાન્ટેશન ડ્રાઈવ છે લાસ્ટ યર 1 મિલિયન ટ્રીઝ કર્યા હતા અને આ વખતે પણ 1 મિલિયન ટ્રીઝ કરવાના છે. પણ 1 મિલિયન ટ્રીઝ પ્લાન્ટેશન કર્યા પછી સર્વાઈવલ કેટલું થાય છે એની ઉપર એન્યુમરેશન કરવાની જરૂરિયાત છે. એના ઉપર એન્યુમરેશન સ્ટ્રેટેજી કરીશું. જે જગ્યામાં રિપ્લેસ કરવાનું છે એને પણ રિપ્લેસ કરવા માટે પણ અમે પ્લાનિંગ કર્યું છે. એટલે ઓવરઓલ પ્રી મોન્સૂન એક્ટિવિટી અર્બન હીટના કારણે હીટને ઓછું કરવા માટે વધારે પ્લાન્ટેશન ડ્રાઇવ્સ અને હીટ એક્શન પ્લાનને અમલીકરણમાં લાવવા માટે અત્યારે મહેનત કરી રહ્યા છે. શ્રમિકો જે કામગીરી કરી રહ્યા છે એમને પણ વિનંતી કરી રહ્યા છે. અમે ફ્રી છાસ ડિસ્ટ્રીબ્યુશન કરવાનું પણ બરોડા ડેરી સાથે વાત કરી છે. એટલે લોકોને પણ વિનંતી છે કે આ ગરમીમાં સવારના વખતે વધારે તમે બહાર નથી નીકળતા. શ્રમજીવીઓને એક જ વિનંતી છે કે તમારું ઇમ્પોર્ટન્ટ લાઈફ ઇમ્પોર્ટન્ટ છે અને હીટમાંથી બચવા માટે
જે પગલાં કરવું જોઈએ એવું કરવાનું છે. અને આવનારા દિવસોમાં હીટ એક્શન પ્લાન અને એર ક્વોલિટી જે વધારવા માટે નેશનલ ક્લીનર પ્રોગ્રામ અંતર્ગત જે લેવાના છે, ડસ્ટ ફ્રી રોડ્સ, વોલ ટુ વોલ ટાઇલિંગ, આવા દરેક ઝોનમાં બે આઇકોનિક રોડ્સ પણ લીધેલા છે. એટલે 8 નવા આઇકોનિક રોડ્સ પણ અમે 4 ઝોનમાં કરવાના છે. અને સાથે સાથે જે સ્મોક ગન્સ અમે ટ્રાયલ લીધી છે એને પણ કોમ્યુનિટી અમે ડિપ્લોય કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છે, જેથી કરીને સિટીમાં એર પોલ્યુશન ઘટે અને બેટર લિવિંગ ઇન્ડેક્સના લીધે જે પણ લિવિંગ ક્વોલિટી વધારવાનું છે એના ઉપર જે પણ પગલાઓ લેવાના છે એ ઉપર અમે આગળ વધી રહ્યા છે. આપ જાણો છો, વન્સ અપોન અ ટાઈમ ફાઉન્ટેન સિટી જ કહેવાતી હતી બરોડા, એને એટલે તમામ ફાઉન્ટેન્સને અમે ચાલુ કરવાનું કામગીરી શરૂ કરી દીધી છે. અમે વિડીયોઝ પણ શેર કરીશું. પણ 99%માં ઇશ્યુઝ નથી. અમુક જગ્યામાં વાલ્વ્સ અને નોઝલ્સનું ઇશ્યુ છે. એને રિપેર કરવા માટે ગઈકાલે ગાર્ડન ડિપાર્ટમેન્ટને પણ સૂચના આપી છે, આજે પણ રિવ્યૂ કરી છે. એટલે અમે વિધિન અ મંથ્સ ટાઈમ, વિધિન 15 ડેઝ ટાઈમ મેક્સિમમ તમામ ફાઉન્ટેન્સને અમે શરૂ કરી દઈશું, જેથી કરીને પક્ષીઓનું પણ પીવાનું પાણી મળે, સિટીમાં ઠંડક પણ વધે અને લોકોનું એક આકર્ષણ પણ બને. પણ એક પ્રાયોરિટી એ છે કે પીવાના પાણી નંબર 1 પ્રાયોરિટી છે આપણા માટે. સેકન્ડ ઇઝ આપણે બાકી પર્પઝીસ માટે રીયુઝડ વોટર પણ અમે યુઝ કરવાના છે. એટલે જે એક્સેસ રીયુઝડ વોટર છે એનાથી જ અમે ફાઉન્ટેન્સમાં પણ અમે રિપ્લેસ કરવાના છે. એટલે પ્રાયોરિટી તો છે જ, પણ નંબર 1 અત્યારે પીવાના પાણીમાં શુદ્ધ પાણી, કન્ટામિનેશન ફ્રી પાણી ઉપર જે જવા માટે તૈયારીઓ કરવું જોઈએ, જે પાઇપલાઇન્સ રિપ્લેસ કરવાનું છે, જે ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કને સ્ટ્રેન્થન કરવાનું છે, એના ઉપર ફોકસ રહેશું. એટલે સાથે સાથે ફાઉન્ટેન્સ પણ અમારા માટે પ્રાયોરિટી છે અને એ ધીરે ધીરે કાર્યરત થઈ રહ્યા છે. 1-2 બાકી હશે, એ પણ અમે ચોક્કસ ચાલુ કરીશું. થેન્ક યુ. આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.